નમસ્કાર મિત્રો, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત ધર્મદ્રષ્ટિમાં હું ડૉક્ટર મોલી રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું પ્રદોષ વ્રતના મહત્વની. પ્રદોષ વ્રત ભગવાન શિવને અર્પિત છે અને આ વ્રતના જપ, પૂજા અને ઉપવાસથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આજે આપણે જાણીશું કે પ્રદોષ વ્રત શું છે, કેમ કરવામાં આવે છે અને એની કથા શું કહે છે. પ્રદોષ અથવા પ્રદોષમ એ હિન્દુ કેલેન્ડરમાં દર પખવાડિયાના 13મા દિવસે એટલે કે ત્રયોદશી એક દ્વિમાસિક પ્રસંગ છે. તે હિન્દુ દેવતા શિવની પૂજા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. સૂર્યાસ્ત પહેલાં અને પછીના 1.5 કલાકના શુભ 3 કલાકના સમયગાળાને આ દિવસે શિવની પૂજા માટે સૌથી યોગ્ય અને શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવતા ઉપવાસ વ્રતને પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. ભક્તે રુદ્રાક્ષ વિભૂતિ પહેરવી જોઈએ અને અભિષેક, ચંદનનો લેપ, બીલીના પાન, સુગંધ, દીવો અને નિવેદ દ્વારા શિવની પૂજા કરવી જોઈએ. દિવસના નામોનો સૂચક પ્રદોષ છે. પ્રદોષ કલ્પ અને દોષનો પુત્ર હતો. તેમના 2 ભાઈઓ હતા જેમના નામ નિશિથ અને વ્યુષ્ટ હતા. આ 3 નામોનો અર્થ રાત્રિનો આરંભ, મધ્ય અને અંત થાય છે. દરેક અમાસથી લઈને દરેક પૂર્ણિમાના દિવસ સુધીના દિવસોને શુક્લ પક્ષ કહેવામાં આવે છે અને દરેક પૂર્ણિમાના દિવસથી લઈને અમાસ સુધીના દિવસોને કૃષ્ણ પક્ષ કહેવામાં આવે છે. દરેક મહિના દરમિયાન અને દરેક પક્ષ દરમિયાન ત્રયોદશી, ચંદ્ર પખવાડિયાનો 13મો દિવસ, દ્વાદશી, ચંદ્ર પખવાડિયાનો 12મો દિવસ ના અંતમાં મળે છે. તે સમયને પ્રદોષ કહેવામાં આવે છે. આમાં જો દંતકથાની વાત કરીએ ને તો દેવો કે જે આકાશી દેવતાઓ છે, પ્રદોષના સૌથી શુભ ક્ષણોમાં અસુરો અને દાનવો અને દૈત્યોથી રાહત મેળવવા માટે શિવ પાસે ગયા. તેઓ ત્રયોદશીની સાંજે શિવના નિવાસસ્થાન કૈલાસની આસપાસ દોડ્યા અને શિવના પવિત્ર બળદ નંદી દ્વારા તેમને મદદ કરવામાં આવી. શિવે તેમને અસુરોનો નાશ કરવામાં મદદ કરી. તેથી જ ત્રયોદશી પર નંદી સાથે શિવની પૂજા કરવાની પ્રથા શરૂ થઈ ગઈ અને શિવ મંદિરોમાં આજે પણ ચાલુ જ છે. નંદી પર બેઠેલા શિવ અને પાર્વતી વૃષ વાહન કહેવાય છે. પ્રદોષ વ્રત પરંપરાને અનુસરીને પવિત્ર ધાર્મિક પગલાઓ સાથે કરવામાં આવે છે. પ્રદોષ દરમિયાન દક્ષિણ ભારતના તમામ શિવ મંદિરોમાં બળદ અને નંદીની પૂજા કરવામાં આવે છે. નંદી પર બેઠેલી તેમની પત્ની પાર્વતી સાથે શિવની ઉત્સવની મૂર્તિને મંદિર સંકુલમાં શોભાયાત્રા તરીકે કાઢવામાં આવે છે. પ્રદોષ પૂજા
સાંજના ગોધૂલી અથવા સંધ્યાકાળમાં કરવામાં આવે છે. વ્રતમાં ઉપવાસ અને પછી જાગરણનો સમાવેશ થાય છે. સૂર્યાસ્તના 1 કલાક પહેલાં સ્નાન કરવામાં આવે છે અને દેવતાઓ શિવ, પાર્વતી, તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેય તથા નંદીની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ શિવને આહ્વાન કરવામાં આવે છે. ઔપચારિક પૂજા પૂર્ણ થયા પછી પ્રદોષ કથા વાંચવામાં આવે છે. પ્રદોષના 7 પ્રકારો છે. સોમ પ્રદોષ એ સોમવારે આવતો પ્રદોષ છે. મંગળવારે આવતો પ્રદોષ ભૌમ પ્રદોષ તરીકે ઓળખાય છે. બુધવારે આવતા પ્રદોષને બુધ પ્રદોષ કહેવાય છે. ગુરુવારે આવતા પ્રદોષને ગુરુ પ્રદોષ કહે છે. શુક્રવારે આવતા પ્રદોષને શુક્ર પ્રદોષ કહે છે. શનિ પ્રદોષ એ શનિવારે આવતો પ્રદોષ છે. જ્યારે રવિવારે આવતા પ્રદોષને રવિ પ્રદોષ તરીકે ઓળખવામાં આવે છે. મહાપ્રદોષ એ પ્રદોષ છે જે હિન્દુ મહિના મહા મહિનાની મહાશિવરાત્રિ પહેલાં અથવા તે દિવસે જ આવે છે. જુદા જુદા દિવસે આવતા પ્રદોષ વ્રતનું શું મહત્વ છે? આ પ્રશ્ન પણ તમને ચોક્કસ થયો હશે. રવિવારે આવતું પ્રદોષનું વ્રત કરવાથી આયુષ્ય વધે છે. સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે રવિ પ્રદોષ કરવું જોઈએ. સોમવારના દિવસે આવતા પ્રદોષ વ્રત કરવાથી આરોગ્ય સારું રહે છે. લાંબા સમય સુધી વ્યક્તિ બીમાર હોય તો સોમ પ્રદોષના પ્રભાવથી દૂર થઈ જાય છે. સાથે તમામ સુખોની પ્રાપ્તિ થાય છે. મંગળવારે પ્રદોષ વ્રત કરવામાં આવે તો તેને નષ્ટ કરવાથી મૃત્યુ સમાન કષ્ટ ભોગવી રહેલી વ્યક્તિ તરત જ સ્વસ્થ થઈ જાય છે. આ દિવસે વ્રત કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે તેમજ આર્થિક સંકટોમાંથી મુક્તિ મળે છે. બુધવારના દિવસે આવતું પ્રદોષ વ્રત કરવાથી બુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આર્થિક સંકટોમાંથી છુટકારો મળે છે. ગુરુવારના દિવસે પ્રદોષ વ્રત આવે તો તેને કરવાથી શત્રુઓમાંથી મુક્તિ મળે છે. પરિવાર અને સમાજમાં માન, સન્માન, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. શુક્રવારના દિવસે આવતા પ્રદોષ વ્રત સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે. આ વ્રતને પતિ પત્ની સાથે મળીને કરે તો દાંપત્ય જીવન સારું રહે છે. જે દંપતીને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો શનિવારે આવતા પ્રદોષનું વ્રત કરવું. તેનાથી તરત સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થઈ જાય છે. હવે આપણે પ્રદોષ વ્રતની વાર્તા વિશે જાણીશું. પૌરાણિક કથાઓ અનુસાર ચંદ્રના વિવાહ દક્ષ પ્રજાપતિની 27 કન્યા સાથે થયા હતા. આ 27 કન્યા આકાશ મંડળના 27 નક્ષત્ર છે. તેમાં રોહિણી સૌથી વધારે ખૂબસૂરત છે. એટલા માટે ચંદ્ર તેના પર વધારે સ્નેહ રાખતા હતા. ચંદ્રનો રોહિણીના પ્રત્યે પ્રેમ જોઈને બાકીની ચંદ્રની પત્નીઓ ખૂબ જ દુઃખી થતી હતી અને તેમને પોતાના પિતા દક્ષની સાથે જઈને બધી જ વાત કરી દીધી. દક્ષનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો હતો. તેમને પોતાની અન્ય કન્યાઓની સાથે
થઈ રહેલા ભેદભાવના કારણે ક્રોધમાં આવીને ચંદ્રને શ્રાપ આપ્યો કે તને ક્ષય રોગ થશે. તો આ શ્રાપના પ્રભાવથી મુક્તિ મેળવવા માટે ચંદ્ર અને રોહિણીએ તેનો સાથ આપતા પ્રદોષનું વ્રત કર્યું. અને શ્રાપના પ્રભાવથી જ્યારે ધીમે ધીમે ચંદ્ર ક્ષયરોગથી ગ્રસિત થવા લાગ્યા હતા અને તેમની કલાઓ ક્ષીણ થવા લાગી હતી, ત્યારે નારદે જ તેમને ભગવાન શિવની આરાધના કરવાનું કહ્યું હતું. તેના પછી ચંદ્ર અને રોહિણીએ ભગવાન શિવની આરાધના શરૂ કરી હતી. ચંદ્ર અને રોહિણીની પૂજાથી પ્રસન્ન થઈને શિવના પ્રદોષ કાળમાં ચંદ્રને પુનર્જીવનનું વરદાન આપ્યું. તેને પોતાના મસ્તક પર ધારણ કરી લીધું. ચંદ્ર મૃત્યુની નજીક હોવા છતાં પણ તેમનું મૃત્યુ ના થયું. ધીમે ધીમે ચંદ્ર સ્વસ્થ થવા લાગ્યા અને પૂનમના દિવસે પૂર્ણ ચંદ્રના રૂપમાં પ્રગટ થયા. એ દિવસ સોમ પ્રદોષનો દિવસ હતો. શુક્ર પ્રદોષના સંયોગમાં ભગવાન શિવની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. આ દિવસે આખો દિવસ વ્રત રાખીને શુક્ર પ્રદોષની વ્રતની કથા વાંચવી જોઈએ. આ વખતે પ્રદોષ વ્રત શુક્રવારના રોજ છે. શુક્રવારે આ વ્રત હોવાથી તેને શુક્ર પ્રદોષ કહેવામાં આવશે. શુક્ર પ્રદોષના સંયોગમાં ભગવાન શિવની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. બુધવારે પ્રદોષ વ્રત રાખવાથી નોકરી અને બિઝનેસમાં સફળતા મળે છે. આ વ્રતમાં ભગવાન શિવ પાર્વતીની પૂજા કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. તેનાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. શુક્ર પ્રદોષનું વ્રત કરવાથી દરેક પ્રકારના રોગ, શોક, દોષ અને પ્રેમ જીવનમાં કલેશ હોય તો દૂર થઈ જાય છે. શિવ અને સ્કંદ પુરાણમાં પ્રદોષ વિશે જણાવ્યું છે કે પ્રદોષ એટલે તેરસ તિથિએ સાંજે સૂર્યાસ્ત સમય એટલે પ્રદોષ કાળમાં ભગવાન શિવ કૈલાસ ઉપર પોતાના રજત ભવનમાં નૃત્ય કરે છે. આ દરમિયાન કરવામાં આવતી તેમની પૂજાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સંયોગમાં ભગવાન શિવની પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ પણ દૂર થાય છે. સંકલ્પ લીધા પછી દૂધનું સેવન કરીને જો વ્રત રાખો તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. પ્રદોષ વ્રત નિર્જળા એટલે કે પાણી પીધા વિના રાખવામાં આવે છે. એટલે આ વ્રતમાં ફળાહારનું ખાસ મહત્વ હોય છે. પ્રદોષ વ્રત આખો દિવસ રાખવામાં આવે છે. સવારે સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ લો. પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કર્યા પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. આ દિવસે વ્રત દરમિયાન પૂજાની થાળીમાં અબીલ, ગુલાલ, ચંદન, ચોખા, ફૂલ, ધતુરો, બેલીપત્ર, જનોઈ, નારાછડી, દીવો, કપૂર, અગરબત્તી અને ફળ હોવા જોઈએ. આ વ્રતમાં દૂધનું સેવન કરો અને આખો દિવસ ઉપવાસ ધારણ કરો. પ્રદોષ વ્રતમાં અનાજ, મીઠું, મરચું વગેરેનું સેવન કરવું જોઈએ નહીં.
વ્રત સમયે એક જ વાર ફળાહાર ગ્રહણ કરવો જોઈએ. પ્રદોષ વ્રત કરવા માટે વ્રતીએ તેરસની સવારે વહેલું જાગી જવું જોઈએ. સ્નાન કાર્ય પૂર્ણ કરીને ભગવાન શિવનું ધ્યાન કરવા બેસી જવું જોઈએ. આ વ્રતમાં ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. તેમજ કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી બચવું જોઈએ. પ્રદોષ વ્રતના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ દિવસે સૂર્યાસ્તના 1 કલાક પહેલાં સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. પ્રદોષ વ્રતની પૂજામાં દર્ભના આસનનો ઉપયોગ કરવો જોઈએ. પ્રદોષ વ્રત પર આ વસ્તુઓ ક્યારેય ન કરવી જોઈએ. પ્રદોષ વ્રતના દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ ફક્ત સાત્વિક ખોરાક જ લેવો જોઈએ. આ દિવસે દારૂ, લસણ અને ડુંગળી જેવી તામસિક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. ઉપવાસ રાખનારા ભક્તોએ આ દિવસે ફક્ત સિંધવ મીઠાનું સેવન કરવું જોઈએ. ધ્યાનમાં રાખો કે આ દિવસે પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ ના કરો, કારણ કે તે ભગવાન શિવને ચઢાવવામાં આવતું નથી. પ્રદોષ વ્રતના દિવસે મોડી રાત્રે સૂવું નહીં, તેમજ કોઈ ઝાડ કે છોડના પાંદડા તોડવા નહીં. નકારાત્મક વિચાર અને નકારાત્મક લોકો સાથેનો સંપર્ક ટાળવો જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે જો ગુસ્સો આવે તો પૂજાનું સંપૂર્ણ ફળ નાશ પામે છે. વસ્તુઓમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે. કાળા કપડાં પહેરવા અશુભ માનવામાં આવે છે. એવું કરવાથી ભગવાન ભોળાનાથ નારાજ થાય છે અને શુભ ફળની જગ્યાએ અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. શુક્ર પ્રદોષ વ્રતના દિવસે ખાસ કરીને વડીલો, મહિલાઓનું અપમાન ક્યારેય કરવું નહીં. દીકરીને જે માંગે તે આપવું. જો કોઈ ભક્ત તેમને શારીરિક, માનસિક અથવા અન્ય રીતે દુઃખ પહોંચાડે છે તો એવો માણસ મહાદેવના ક્રોધનો ભોગ બને છે અને દુર્ભાગ્ય તેના જીવનમાંથી દૂર નથી થતું. આપણે લોકવાર્તા વગર તો કેવી રીતે આગળ વધી શકીએ? તો ચલો મિત્રો, શુક્ર પ્રદોષની લોકવાર્તા પણ જાણી લઈએ. આ વાત જૂના સમયની છે. જ્યારે એક શહેરમાં 3 મિત્રો રહેતા હતા, જેમની વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી. તેમાંથી એક રાજાનો પુત્ર હતો, બીજો બ્રાહ્મણનો પુત્ર હતો અને ત્રીજો શેઠનો પુત્ર હતો. રાજા અને બ્રાહ્મણના દીકરાઓના તો લગ્ન થઈ ગયા હતા, પણ શેઠના દીકરાની પત્ની હજુ સાસરે આવી ન હતી. એક દિવસ 3 મિત્રો મહિલાઓની બાબતમાં ચર્ચા કરી રહ્યા હતા. બ્રાહ્મણ પુત્રે સ્ત્રીઓના વખાણ કર્યા અને કહ્યું, સ્ત્રીઓ વિનાનું ઘર ભૂતોનો અડ્ડો છે. શેઠના પુત્રને આ વાત સાંભળતા જ પોતાની પત્નીને ઘરે લાવવાનું નક્કી કર્યું. પછી શેઠનો પુત્ર તેના ઘરે ગયો અને માતા પિતાને પોતાના નિર્ણય વિશે જાણ કરી. માતા પિતાએ તેમના પુત્રને કહ્યું કે શુક્ર તેની કુંડલીમાં નીચા સ્થાને અત્યારે ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન પુત્ર વધુઓને તેમના ઘરેથી વિદાય કરવી શુભ નથી. શુક્રની સારી શરૂઆત થશે
ઉદિત થશે પછી જ તારી પત્નીને તેના ઘરેથી લાવીશું. પરંતુ શેઠ પુત્ર તેની જીદ ઉપરથી હટ્યો નહીં અને તેના સાસરે પહોંચી ગયો. તેની ઈચ્છા સાસુ અને સસરાને કહી. સાસુ અને સસરાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે માન્યો નહીં અને અંતે તેમણે તેમની પુત્રીને તેની સાથે વિદાય કરવી પડી. બંને પતિ પત્ની સાસરેથી નીકળ્યા. એવા જ બળદગાડીનું એક પૈડું તૂટી ગયું અને બળદનો એક પગ પણ તૂટી ગયો. પત્ની પણ ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ. છતાં શેઠ પુત્રએ આગળ વધવાનો પ્રયાસ કર્યો અને આગળ રસ્તામાં ડાકુઓએ ઘેરી લીધા અને બધો સામાન લૂંટી લીધો. શેઠનો પુત્ર પત્ની સાથે રડતો રડતો ઘરે પહોંચ્યો અને ઘરે પહોંચતા જ તેના સાપે ડંખ માર્યો. તેના પિતાએ વૈદ્યને બોલાવ્યા અને વૈદ્યે આવીને પુત્રને જોયા બાદ કહ્યું કે તમારો પુત્ર ધીમા ઝેરના કારણે 3 દિવસમાં મરી જશે. બ્રાહ્મણ પુત્રને આ વાતની જાણ થતાં જ તે શેઠ પુત્રને મળવા ગયો. તેણે શેઠને તેમના પુત્રવધૂને ઘરે પાછા મોકલવાનું કહ્યું. બ્રાહ્મણ પુત્રે કહ્યું કે તમારો પુત્ર શુક્રાસના દિવસે પત્નીને લઈને આવ્યો છે, તેથી જ આ બધા વિઘ્નો આવ્યા છે. આથી જો તે ત્યાં પાછી પહોંચશે તો તે બચી જશે. બ્રાહ્મણના પુત્રની વાત સાંભળીને શેઠે તેની વહુ અને પુત્રને પાછા મોકલી દીધા. ત્યાં પહોંચતાની સાથે જ શેઠના પુત્રની સ્થિતિમાં સુધારો થવા લાગ્યો અને તેઓ ધીરે ધીરે સંપૂર્ણ સ્વસ્થ થવા લાગ્યો. આ કારણથી પ્રદોષની આ વાર્તા શુક્રવારે વાંચવામાં આવે છે. બીજી દંતકથા અનુસાર એક શહેરમાં એક બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી. તેનો પતિ મૃત્યુ પામ્યો હોવાથી તેની પાસે કોઈ આધાર નહોતો. તે સવારે ઉઠીને તેના પુત્ર સાથે ભીખ માંગવા જતી. તે ભીખ માંગીને પોતાનું અને તેના પુત્રનું ભરણ પોષણ કરતી હતી. એક દિવસ ઘરે પરત ફરતી વખતે બ્રાહ્મણ સ્ત્રીએ ઘાયલ દીકરાને રડતો જોયો. બ્રાહ્મણ સ્ત્રીને તેના પર દયા આવી અને તે તેને પોતાની સાથે ઘરે લઈ આવી. આ છોકરો વિદર્ભનો રાજકુમાર હતો. દુશ્મન સૈનિકોએ તેના રાજ્ય પર હુમલો કરીને તેના પિતાને જેલમાં ધકેલી દીધા હતા અને સમગ્ર રાજ્ય પર કબજો કરી લીધો હતો. આથી તે જ્યાં ત્યાં ભટકતો ફરતો હતો. તે રાજકુમાર તે દિવસથી બ્રાહ્મણ સ્ત્રીના ઘરે રહેવા લાગ્યો. એક દિવસ અંશુમતી નામની એક ગંધર્વ કન્યાએ રાજકુમારને જોયો અને તેના પર મોહિત થઈ ગઈ. બીજા દિવસે અંશુમતી તેના માતા પિતાને લઈને રાજકુમારને મળવા આવી. તેના માતા પિતાને પણ રાજકુમાર ગમી ગયો. થોડા દિવસો પછી ભગવાન શંકરે અંશુમતીના માતા પિતાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે રાજકુમાર અને અંશુમતીના લગ્ન થઈ જવા જોઈએ અને આવું થયું. બ્રાહ્મણ સ્ત્રી પ્રદોષ વ્રત રાખવાની સાથે ભગવાન શિવની પૂજા કરતી હતી. રાજકુમારે પ્રદોષ વ્રતના પ્રભાવથી અને ગંધર્વરાજની સેનાની મદદથી દુશ્મનોને વિદર્ભમાંથી ભગાડી દીધા અને ફરી પોતાના પિતા સાથે સુખી જીવન જીવવા લાગ્યો. રાજકુમારે બ્રાહ્મણ સ્ત્રીને
તેને ત્યાં પ્રધાનમંત્રી બનાવી દીધી. એક ધાર્મિક માન્યતા છે કે જે રીતે પ્રદોષ વ્રત અને ભગવાન શિવની પૂજા કરવાથી તે બ્રાહ્મણ સ્ત્રીના દિવસો બદલાયા, તેવી જ રીતે ભગવાન શિવનું આ દિવસે વ્રત કરવાથી તે તેમના અનુયાયીઓના દિવસો બદલી નાખે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતા તમામ વ્રતોમાં પ્રદોષ વ્રતનું વધારે મહત્ત્વ છે, જે જલ્દી ફળ આપે છે. તેવું કહેવામાં આવે છે કે શાસ્ત્રોમાં આ વ્રતની મહિમા વિશે મૃત્યુ તુલ્ય કષ્ટ ભોગવી રહેલી કોઈ વ્યક્તિ જો પ્રદોષ વ્રત કરે તો ભગવાન શિવ તેને અભય દાન આપે છે. સમગ્ર વર્ષ દરમિયાન પ્રદોષ વ્રત કરવાનો સંકલ્પ લેનાર વ્યક્તિએ સોમ પ્રદોષથી પોતાના વ્રતની શરૂઆત કરવી જોઈએ. પ્રદોષ વ્રત સપ્તાહના કોઈ પણ દિવસે આવી શકે છે, પરંતુ સોમવાર આવતા પ્રદોષનો મહિમા અલગ જ હોય છે. કહેવામાં આવે છે કે આજ દિવસે ભગવાન શિવે પોતાના મસ્તક પર ચંદ્ર ધારણ કર્યો હતો. પહેલીવાર પ્રદોષ વ્રત રાખવા માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. પછી સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો, ભગવાન શિવનું ધ્યાન ધરો અને ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો. પૂજા સ્થળ સાફ કરો અને રંગોળી બનાવો. ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. ભોલેનાથને પાણી, બિલીપત્ર, ફૂલ, ફળ વગેરે અર્પણ કરો. ત્યારબાદ પ્રદોષ વ્રત કથા વાંચો અને શિવ ચાલીસાનો પાઠ કરો. શક્ય હોય તો મંદિરમાં જઈને શિવલિંગ પર પાણી અને બિલીપત્ર અર્પણ કરો. સાંજે ફરીથી ભોળાનાથની યોગ્ય રીતે પૂજા કરો, આરતી કરો અને પ્રસાદ અર્પણ કરો. ભગવાન શિવને ખીર, બટાકાના શીરો, દહીં અને ઘીનો પ્રસાદ ચઢાવો. પ્રદોષ કાળમાં ભગવાન શિવનો રુદ્રાભિષેક કરો. પછી ફરીથી પ્રદોષ ઉપવાસની કથા વાંચો અને આરતી કરો. પ્રદોષવત પાણી વગર કે ફળો વગર રાખવામાં આવે છે. પ્રદોષ ઉપવાસ રાખો અને આખો દિવસ કંઈ ખાશો નહીં અને તમે સાંજની પૂજા પછી અથવા બીજા દિવસે ઉપવાસ તોડી શકો છો. તો દર્શક મિત્રો, આજે ધર્મદ્રષ્ટિમાં આપણે શુક્ર પ્રદોષના વ્રત, કથા, મહાત્મ્ય અને ઇતિહાસ વિશે જાણ્યું. આજે ધર્મદ્રષ્ટિમાં આટલું જ. કાલે ફરીથી મળીશું આ જ સમયે નવી દ્રષ્ટિ અને નવા દ્રષ્ટાંત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.